ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विना जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો ઉદ્ધવે પૂછેલા પ્રશ્નના ઉત્તર ભગવાન આપી રહ્યા છે. શમો મન નિષ્ઠતા બુદ્ધે. તો સાત્વ શમ એટલે મનની શાંતિ કોને કહેવાય? બુદ્ધે મન નિષ્ઠતા.
બુદ્ધિ મારામાં નિષ્ઠ હોય, ભગવાનમાં નિષ્ઠ હોય જ વાસ્તવમાં સાચા અર્થમાં શમ છે. દમ ઇન્દ્રિય સંયમ, એ દ્વારા ઇન્દ્રિયો પણ ભગવાન સાથે જોડાયેલી હોય એને દમ કહેવામાં આવે. તિતિક્ષા દુઃખ સંમર્ષ, દુઃખ સંમર્ષ, દુઃખ સહન કરવું, ન્યાયથી પ્રાપ્ત થયેલું દુઃખ સહન કરવું. ટૂંકમાં જાણી જોઈને વરેલું દુઃખ નહીં, પરંતુ ન્યાયથી એટલે કે પોતાનું કર્તવ્ય કર્મ કરતા, જીવનનું મૂલ્યોનું પાલન કરતા, આ બધાને કારણે જે દુઃખ આવે એ દુઃખને સહન કરવું એનું નામ છે તિતિક્ષા. જીહ્વોપસ્થ જયો ધૃતિ, જીહ્વા અને જનનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરો એને જ વાસ્તવમાં ધૈર્ય કહેવામાં આવ્યું. દંડન્યાસ પરમ દાનમ, તો મોટું દાન કોને કહેવાય? દંડનો, દ્રોહનો ત્યાગ કરવો, કોઈ પ્રત્યે દ્રોહ ન કરવો એ જ મહાન દાન છે. એટલે દ્રોહનું દાન, દ્રોહનો ત્યાગ એને મહાદાન કહ્યું. કામત્યાગ તપસ્મૃતમ, એટલે બધાને અભય પ્રદાન કરો. દ્રોહ ન કરવો એટલે અભયમ સર્વભૂતેભ્ય, પ્રાણી માત્રને અભય પ્રદાન કરો. એટલે આપણે કોઈના ભયનું કારણ ના બનીએ, એનો અર્થ એવો થયો કોઈ કારણે મારે કારણે ભય ન જન્મે. યસ્માન નો દ્વિજતે લોક યોતા લોકાન નો દ્વિજતે, ભગવાને કહ્યું ભક્ત માટે કે જે કોઈના ઉદ્વેગનું કારણ બનતો નથી. હવે આપણે ક્યારે કોઈના ભયનું કારણ બનીએ? જયારે ભાગ પડવા માંગીએ, કોઈ દાવો કરીએ, કશું લેવા માંગીએ, ત્યારે ભયનું કારણ બનીએ. સ્પર્ધા કરીએ, દાવો કરીએ, હક કરીએ, ભાગ માંગીએ, વગેરે વગેરે. આ રીતે બધાને નિર્ભયતા પ્રદાન કરવી, એટલે કોઈની માર્ગની વચ્ચે ના આવવું, કોઈની સ્પર્ધા ના કરવી. આ રીતે આપણે કોઈને આપણા પ્રત્યે ડર ના હોય તો પછી આપણે ભયનું કારણ ન બનીએ. કામત્યાગ તપસ્મૃતમ, કામનો ત્યાગ એ જ મહાન તપશ્ચર્યા છે. તપશ્ચર્યાનો એવો અર્થ કર્યો કામનાનો ત્યાગ. સ્વભાવ વિજય શૌર્યમ, ખરું શૌર્ય ક્યાં છે? તો કે પોતાના સ્વભાવ પર, પોતાની ટેવો પર, પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરો. સ્વભાવનો અર્થ અમુક રીતે વર્તવાની ટેવ પડી ગઈ આપણને, અમુક પ્રકારના પ્રત્યાઘાતો દર્શાવવાની ટેવ પડી ગઈ હોય તો એ વસ્તુ પર વિજય પ્રાપ્ત કરવો. એટલે કે આપણું વર્તન કોઈ આવેગાત્મક ના હોય, પોતાના આવેગો પર વિજય પ્રાપ્ત કરવો એનું નામ છે શૌર્ય. નહીં તો આવેગો આપણો કબજો લઈ લેતા હોય છે, પણ એના પર વિજય પ્રાપ્ત કરવો. સત્યમ ચ સમદર્શનમ, સત્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર સમાન હવે રહેલો છે, એના દર્શન કરવા એને મુખ્ય અર્થમાં સત્ય કહેવામાં આવ્યું. ઋતમ ચ સુનતા વાણી, તો સત્યને મધુર વાણીને ઋતમ કહેવામાં આવ્યું. આમ તો આપણે ગઈ વખતે કે ચર્ચા કેમ ઋતમ કોને કહેવાય? કે ભાઈ શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો છે એ પ્રકારની સમજો નામ ઋતમ, અને એનું વર્તનમાં અમલ થયું નામ સત્ય. પણ અહીંયા આગળ ઉલટું કહ્યું, દર્શનને સત્ય કહ્યું અને મધુર અને પ્રિય વાણીને ઋતમ કહ્યું. કર્મસુ અસંગમ શૌચમ, તો ખરી શુદ્ધિ કહે છે કર્મસુ અસંગમ, કર્મમાં આસક્તિનો અભાવ, એટલે કે કર્મમાં અભિમાનનો અભાવ. કર્તૃત્વ હોય છે આપણામાં, પરંતુ કર્મ કરતી વખતે એવું અભિમાન હોય કે હું જ કર્મ કરી રહ્યો છું કે નહીં, હું તો ભગવાનનું નિમિત્ત છું, ઈશ્વરની પ્રેરણાથી કર્મ થઈ રહ્યું છે, હું અંદર છું. પછી જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ રહે છે, પરંતુ છતાં એ સાત્વિક કર્તૃત્વ બુદ્ધિ હોય. ત્યાગ સંન્યાસ ઉચ્ચતે, તો જે ત્યાગ છે ટૂંકમાં ધારો કે પુત્ર કલત્ર મમતાનો ત્યાગ છે, આ બધાને સાચાનો સંન્યાસ કહેવામાં આવ્યો. એટલે કલત્રાદુ મમતા ત્યાગ અથવા તો ઇહામૂત્ર સર્વક્રિયા ફલ ત્યાગ. કર્મ કરતી વખતે કર્મના ફળમાં આસક્તિ ન હોય એને ત્યાગ કહેવામાં આવ્યો. કર્મ તો કરે એટલે ટૂંકમાં કામ નથી છે કે કર્મ કરતો હોય નિષ્કામ ભાવે કર્મ કરવું, એટલે કર્મના ફળમાં કોઈ આસક્તિ ન હોય એને ત્યાગ કહેવામાં આવ્યો. એને સંન્યાસ, એ જ ત્યાગને સંન્યાસ કહેવામાં આવ્યો. હવે 205મા પાના પર 39મા શ્લોકથી આગળ કહે છે, ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ યજ્ઞોહમ ભગવત્તમઃ
દક્ષિણા જ્ઞાન સંદેશ પ્રાણાયામ પરમ બલમ. ધર્મ ઇષ્ટમ ધનમ. ઇષ્ટ ધન, ઇષ્ટ ઈચ્છનીય, આપણા જીવનમાં ઈચ્છનીય ધન કયું છે? ભગવાન કે ધર્મ જ ખરેખર ઈચ્છનીય ધન છે. એટલે જીવનમાં ધન ભેગું કરવું તો કયું ધન ભેગું કરવું? ધર્મરૂપી ધન ભેગું કરવું. પુણ્ય. ખરેખર તો ધર્મ કોને કહેવાય? નિષ્કામ કર્મથી જન્મેલું પુણ્ય છે, એ સાચા અર્થમાં ધન કહેવાય. સકામ કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, પરંતુ કામનાથી પ્રેરણા કરીએ તો પણ એનું ફળ તો મળે. એ ફળ તો કંઈક ભોગ પ્રાપ્ત કરાવીને ક્ષીણ થઈ જાય. જ્યારે કર્મ કરતી વખતે નિષ્કામ ભાવના હોય, એને કારણે જે પુણ્ય જન્મે આપણે અંતઃકરણ શુદ્ધિ કરે. આપણું આંતરિક ધન જે છે સાત્વિક સંપત્તિ વગેરેને અભિવ્યક્ત કરે. અને આ રીતે આ ધર્મને અહીં જો કે શ્રીમદ ભાગવતમાં ધર્મ કોને કહેવામાં આવ્યો? જે ભક્તિનું ઉત્પન્ન કરે. તો જેનાથી ભક્તિ, ભગવાનની ભક્તિ જન્મે એને ધર્મ કહેવામાં આવ્યો. તેથી આ જીવનમાં ધર્મરૂપી ધન હંમેશાનો સંચય કરવો જોઈએ. સંચય તો કરવો જોઈએ ધનનો. કયો ધનનો? ધર્મરૂપી ધનનો. આમાં ધર્મનો અર્થ કર્તવ્ય પણ કરી શકાય, ધર્મનો અર્થ મૂલ્ય પણ કરી શકાય. ધારણા ધર્મ, જે જગતને ધારણ કરે છે એને ધર્મ કહેવાય. એ રીતે આ જીવનના મૂલ્યો જે છે એને પણ ધર્મ કહેવાય. આપણું કર્તવ્ય કર્મ છે એને પણ ધર્મ કહેવાય. પુણ્ય કર્મને પણ ધર્મ કહેવાય. સત્કર્મને પણ ધર્મ કહેવાય. મુખ્યત્વે આ બધી વસ્તુ જો ખરેખર નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ સાચા અર્થમાં ધન છે. ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ યજ્ઞોહમ ભગવત્તમ. અહમ ભગવત્તમ. ભગવત એટલે ભગવત એટલે ભગ ધરાવનાર ને ભગવત કહેવાય. ભગવાન, ભગવાન કોને કહેવાય? ભગ ધરાવનાર. મતુ પ્રત્યય ભગ ધરાવનારને ભગવાન કહેવાય. એમાં ઘણા બધા ભગવાનો હોય. ભગવાને ભગવત્તમ, ભગ ધરાવનારામાં શ્રેષ્ઠ કોણ છે? તો કે હું છું. ભગવાન ભગવત, ભગવત્તર, ભગવત્તમ. એટલે ટૂંકમાં પરમેશ્વર. બધા ઈશ્વરનો પણ જે ઈશ્વર છે એવો પરમેશ્વર ભગવાન કે એ હું યજ્ઞ છું. હવે ટૂંકમાં આમ તો યજ્ઞો વૈ વિષ્ણુ એવું વેદમાં કહેવામાં આવ્યું. યજ્ઞો વૈ વિષ્ણુ. વાસ્તવમાં જે ભગવાન વિષ્ણુ છે એ યજ્ઞ છે. તો ચાલો ભગવત્તમાં પૂર્ણ જ્ઞાનાદિમાન ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય જ્ઞાનસ્યાથ વૈરાગ્યસ્ય ષણ્ણામ ભગ ઇતિંગના. એટલે ઐશ્વર્ય, પછી યશ, શ્રી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. તો કે આ બધાને ભગ કહેવાય. એટલે બધા લોકો કોઈનું કોઈ માત્રામાં આ પ્રકારનો ભગ ધરાવે છે. ભગવાન ભગવત્તમાં આ પૂર્ણ માત્રામાં આ બધું ઐશ્વર્ય ધરાવનાર છે એ પરમેશ્વર ભગવત્તમાં છે. તો યજ્ઞ, તો ભગવાન કે હું જ યજ્ઞ છે. એટલે શું છે? મદ બુદ્ધ્યા યજ્ઞ અનુષ્ઠેય ન ક્રિયા બુદ્ધ્યા ઇત્યર્થ. ટૂંકમાં જ્યારે યજ્ઞનું અનુષ્ઠાન કરો ત્યારે આ ભગવાન યજ્ઞના રૂપમાં છે એ પ્રકારે અનુષ્ઠાન કરવું જોઈએ. આ કોઈ કર્મ કરી રહ્યો છું, ક્રિયા એ રીતે નહીં, પરંતુ યજ્ઞના રૂપમાં ભગવાન છે એ અનુષ્ઠાન કરો તો એને યજ્ઞ કહેવામાં આવે. આ સ્વયં પણ કહી શકાય કે ભગવાન કે હું યજ્ઞ માટે મારી આરાધના કરવી એનું નામ સાચું યજ્ઞ છે. એટલે એ પ્રકારનું કર્મ જે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો હોય એ કર્મને સાચા અર્થમાં યજ્ઞ કહી શકાય. છેવટે ભગવાન યજ્ઞ છે. અને તેથી જે કર્મ આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો હોય એને મુખ્ય અર્થમાં યજ્ઞ કહી શકાય. યજ્ઞોહમ ભગવત્તમ દક્ષિણા જ્ઞાન સંદેશ. તો દાન, હવે યજ્ઞ કર્યો એટલે દક્ષિણાની વાત આવે. તો યજ્ઞ તો કયો કે ભગવાન કે હું જ યજ્ઞ છું. તો દક્ષિણા કઈ? જ્ઞાન સંદેશ. આ બધી બહુ વિલક્ષણ વ્યાખ્યાઓ કરે છે. આ બધા શબ્દોની પ્રચલિત વ્યાખ્યાઓ તો છે જ, ભગવાન બધી વિલક્ષણ પ્રકારની વ્યાખ્યાઓ કરે છે. તો દક્ષિણા જ્ઞાન સંદેશ, જ્ઞાનોપદેશ દક્ષિણા.
કોઈને સાચા અર્થમાં દક્ષિણા આપી જ્ઞાનનો ઉપદેશ કરો, એ સાચા અર્થમાં દક્ષિણા છે, જ્ઞાન સંદેશા. અહીંયા આગળ ટીકાકારે બે પણ એક અર્થ કર્યો. એટલે જ્ઞાનોપદેશ જ્ઞાનોપદેશ યસ્માત સ જ્ઞાનોપદેશ એવો અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં એને બહુવ્રી, કારણ કે જ્ઞાનોપદેશ યજ્ઞ કરતો હોય એ યજમાન તો જ્ઞાનનો ઉપદેશ કરવાનો નથી, એટલે પછી જ્ઞાન ઉપદેશ જેનાથી મળે છે એને જ્ઞાનોપદેશ. એટલે જ્ઞાનોપદેશ પ્રાપ્ત હેતુ આચાર્ય ભક્તિ વિશેષ. તો ખરી દક્ષિણા કઈ કહેવાય આચાર્યને? તો પોતાના જેની પાસેથી પોતે જ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કરે છે એમની પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ હોય એ જ ખરેખર આચાર્યને આપેલી દક્ષિણા છે. એટલે તો આપણે ગુરુને આપેલી દક્ષિણા કઈ? તો યજ્ઞમાં દક્ષિણા આપણે આપીએ બ્રાહ્મણને તો એ તો બરાબર. ભગવાન જયારે યજ્ઞ હોય ત્યારે દક્ષિણા કોને કહેવાય? એ કહે છે કે જ્ઞાનનો ઉપદેશ કરનાર આચાર્ય છે એમના પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ હોય એનું નામ છે દક્ષિણા. એનો અર્થ એવો થયો કે ગુરુની દક્ષિણા કઈ આપી કહેવાય? એમને પ્રત્યે ભક્તિ હોય એનું નામ આપેલી દક્ષિણા. અથવા ગુરુ દક્ષિણા એટલે શું કહે? એમણે આપેલો ઉપદેશનો અમલ કરવો. અખંડજીમાં તો લખે છે કે ભાઈ આપણને ગુરુની સમક્ષ બેસીએ અને આપણને જોઈને ગુરુના મનમાં પ્રેરણા જન્મે કે લાવો આજે વેદાંતનો ઉપદેશ કરી દો, ત્યારે સાચી દક્ષિણા કહેવાય. ગુરુની સમક્ષ બેઠા હોય એવી પ્રેરણા જન્મે એટલે આ કામ કર, પેલું અહીંયા ફલાણું કર, સમજવું કે ટૂંકમાં હજી આપણે એમને દક્ષિણા આપી નથી. ટૂંકમાં આપણને જોઈને કયા પ્રકારની પ્રેરણા જન્મે છે, એવી પ્રેરણા જન્મે કે આ વાસ્તવ અર્થમાં શિષ્ય છે, જિજ્ઞાસુ છે, અને તે લાવ એનો ઉપદેશ કરું એને પણ તો આપણે ગુરુને દક્ષિણા આપી કહેવાય. એટલે ટૂંકમાં કે ગુરુ આપણને જ્ઞાનો ઉપદેશ કરે એ પ્રકારની પ્રેરણા ગુરુમાં જન્મે એ આપણે ગુરુને આપેલી દક્ષિણા કહેવાય. એ બધી ઉલટી વાત થઈ. પણ ટૂંકમાં કારણ કે ગુરુ ખુશ ક્યારે કેવી રીતે થાય? શિષ્યને જોઈને ખુશ થાય. એટલે ભગવાન ખુશ થાય અર્જુનને જોઈને કે ભાઈ એ પ્રિય તત્તેહમ પ્રિયમાણા એ વક્ષ્યામી હિત કામ્યયા. હે અર્જુન, જે ઉપદેશ તને કરી રહ્યો છું એને હું જોઉં તારામાં કેવી પ્રસન્નતા ઉત્પન્ન થઈ રહી છે. જે ઉપદેશ કરું છું તાણે તું જાણે કે અમૃતનું પાન ન કરતો હોય એમ પ્રેમથી પી રહ્યો છે, પ્રસન્ન થઈ રહ્યો છે. વક્ષ્યામી, ચાલો હું ફરી વાર તને કહીશ. હિત કામ્યયા, તારા હિતની કામનાથી પ્રેરાઈને. એટલે આ પ્રકારે ગુરુમાં આપણે કારણે ગુરુના મનમાં ખરેખર આ પ્રકારની પ્રેરણા જન્મે, ભાવ જન્મે, એ આપણે ગુરુને આપેલી શ્રેષ્ઠ દક્ષિણા એવું એમણે કહ્યું. તો આમ તો જ્ઞાનોપદેશ, જ્ઞાન સંદેશ જ્ઞાનોપદેશ, કોઈને પણ જ્ઞાનનો ઉપદેશ કરવો એ કોઈ વ્યક્તિને આપેલી શ્રેષ્ઠ દક્ષિણા છે. અથવા તો જ્ઞાન ઉપદેશ જેમાંથી થાય છે એ આચાર્ય પ્રત્યે ભક્તિ વિશેષ એનું નામ છે દક્ષિણા જ્ઞાન સંદેશ પ્રાણાયામ પરમ બલમ. પરમ બલમ શ્રેષ્ઠ બળ કયું છે? તો કે પ્રાણાયામ. કે દુર્દમ દમનમ હિ બલમ પ્રસિદ્ધમ. આમ બળ કોને કહેવાય ખબર છે? જે બહુ દુર્દમ, જેને આપણે કાબુમાં ન લાવી શકીએ, જેને કાબુમાં ના લાવી શકાય એવાને કાબુમાં લાવવાનો જ ખરેખર બળ. એટલે એનું નામ બળ. ટૂંકમાં આ બધા મલ્લ લોકો બધા હોય છે, બીજાને કાબુમાં લાવી દે. પેલો કેવો છે? કાબુમાં લાવવો મુશ્કેલ છે, એને પણ કાબુમાં લાવવો એને સામાન્ય રીતે બળ કહેવામાં આવે છે, જે કાબુમાં ન આવે. તો અહીંયા આગળ આ જે તક છે મનોદમન હેતુ અત્વાત, એવી કઈ વસ્તુ છે જે દુર્દમ એટલે જેનો આપણે જ્ઞાન કાબુ ન આપણું મન. ખરેખર તો આ મન એવું છે જે કાબુમાં લાવવું મુશ્કેલ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. ભગવાન મારું આ ચંચળ છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે, હઠીલું છે, એને કાબુમાં લાવો તો વાયુને પકડવા સમાન લાગે છે મને. એ ખરેખર કઈ વસ્તુ દુર્દમ છે? આપણું મન.
તેથી એ મનનું દમન કરવું એનું નામ જ છે ખરેખર બળ. તો કઈ વસ્તુ આપણને મનનું દમન કરવામાં ઉપયોગી થાય છે? પ્રાણાયામ. એટલે જાલ પક્ષીવત રોધ સાધનમ રમણ મહર્ષિ કહે કે ભાઈ આ પ્રાણાયામ કેવો છે? જાલ પક્ષીવત રોધ સાધનમ. કોઈ પક્ષીને પકડવું હોય તો કઈ પકડી શકીએ? જાળથી પકડી શકીએ. તેવી રીતે આ મનરૂપી પક્ષીને પકડવા માટે આ પ્રાણાયામની જાળ છે. ચિત્ત વાયવ ચિત્ત ક્રિયાયો. તો કહે છે કે ભાઈ આ ચિત્ત અને આ પ્રાણ બંને જે છે એક જ શક્તિની બે શાખાઓ છે. તો એક વૃક્ષની બે શાખાઓ હોય, એક શાખાને આપણે પકડીને નીચે લાવીએ તો બીજી શાખા જોડાયેલો નીચે આવી જાય. તેવી રીતે પ્રાણનું નિયંત્રણ કરવાથી મન પર પણ નિયંત્રણ થાય છે. આ પ્રક્રિયા યોગશાસ્ત્રમાં અપનાવવામાં આવી તો કે બહારથી અંદરને નિયંત્રણ લાવવો. પહેલા વર્તન, પછી શરીર, પછી પ્રાણ, એમ કરતા કરતા આ રીતે પ્રાણાયામ પરમ બલમ. પ્રાણાયામ છે એ વાસ્તવમાં શ્રેષ્ઠ બળ છે. જો શારીર માત્ર શરીરમાં બળ હોય એને માત્ર બળ, શરીરમાં ઘણું બળ મન કાબુમાં ના હોય તો હવે માણસ કેવો છે? અત્યંત નિર્બળ છે. એટલે જે પ્રાણાયામ દ્વારા મનને કાબુ લાવી શકે એ જ ખરો બળવાન છે. એક દયા અહીંયા રહી ગયું છે તો કે પર દુઃખ નિરાચિકિત્સા દયા. બીજાને દુઃખ થતું હોય, અન્યને પડતા દુઃખનું નિરાકરણ કરવાની ઈચ્છાને દયા કહેવામાં આવે. દયા એટલે શું? પર દુઃખ નિરાકર્તુમ ચિકિત્સા. તો બીજાને દુઃખ પડે ને આપણા મનમાં દુઃખ દૂર કરવાની ઈચ્છા જન્મે, આ પ્રકારની વૃત્તિને દયા કહેવામાં આવી. પણ એ જાણીતો છે માટે ભગવાનની વ્યાખ્યા કરતા નથી. પછી કહે છે, હવે આગળ કહે છે શ્લોક 40મા શ્લોકમાં કહે છે ભગોમાં ઐશ્વરો ભાવો લાભો મદ્ભક્તિરુત્તમ વિદ્યાત્મનિભિદા બાધો જુગુપ્સા હીર કર્મસુ. ભગવાન અહમ ભગવત્તમ, હું ભગ ધરાવનારોમાં શ્રેષ્ઠ હું છું. તો ભગ એટલે શું? ભગો મેં ઐશ્વરો ભાવ. બસ ભગ એટલે ભાગ્યમ એવું કહેવામાં આવે. ભગ ભાગ્યમ તત્સ મેં ઐશ્વરો ભાવ. ટૂંકમાં મદીયમ ઐશ્વર્યાદિ ષાડગુણ્યમ. તો માણસ ભાગ્યશાળી ક્યારે કહેવાય? ભગવાનમાં જે બધા ષડ ઐશ્વર્યની આપણે વાત કરી, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય જ્ઞાનસ્ય વૈરાગ્ય. આ બધી વસ્તુ જે છે એ જે ઐશ્વર્ય ભગવાનમાં રહેલા છે એ પ્રકારનું ઐશ્વર્ય આપણામાં એને સાચા અર્થમાં ભગ કે ભાગ્ય કહેવાય. તો માણસ ભાગ્યશાળી ક્યારે થયો કહેવાય? જ્યારે ઈશ્વરમાં જે ગુણો છે એ ગુણો એનામાં આવે ત્યારે. આપણે તો એથી બીજું ઈચ્છીએ. ટૂંકમાં આપણે કે એનું ઐશ્વર્ય ને શ્રી એને બધું નથી જોયું તો આપણને ગેસ પણ નથી જોયો. આપણે તો વૈરાગ્ય અને જ્ઞાન. વૈરાગ્ય સત્ય મોક્ષ કહે કે જ્ઞાન પણ કહે. તો આપણે વૈરાગ્ય પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા માટે તો એ જ ખરેખર. અથવા તો બસ બાકી તો યશ કહો, શ્રી કહો, આ બધી વસ્તુઓમાં આપણને કોઈ રસ નથી. ઐશ્વર્ય એટલે કોઈના પર ઈશ્વર ભાવ, કોઈનું નિયંત્રણ કરવું, કોઈનું શાસન કરવું, આ પ્રકારની શક્તિને ઐશ્વર્ય કહેવાય. ધર્મ કરવું તો ધર્મ ખરેખર એક ભાગ્ય કહેવાય. બાકી યશ કહો એ બધી વસ્તુ તો આવે તો ઠીક છે. બાકી વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન આ જે છે સાચા અર્થમાં ભાગ્ય કહેવાય. તો ભગવાનમાં આ બધા ગુણો પૂર્ણ માત્રામાં રહેલા છે અને જેટલી માત્રામાં આપણામાં આવે એટલી માત્રામાં આપણે ભાગ્યશાળી છીએ. આપણે ભાગ્ય કોને કહેવાય? દૈવાનુકૂલ્યમ. બસ દેવતા અનુકૂળ બને, ઈશ્વર અનુકૂળ બને, આપણું કામ થઈ જાય. સ્વામીજી ભગવાનની બહુ કૃપા છે કે બસ મારું બધું કામ થઈ જાય છે. આપણે એને ભાગ્ય કહીએ. ટૂંકમાં આપણી ઈચ્છાઓ પૂરી થાય એને આપણે ભાગ્ય કહીએ.
તો કે એ તો ખરું જાણે, પણ સાચું ભાગ્ય કયું છે કે ભગ આપણામાં આવે ત્યારે ભગવાનના આવા જે સદગુણો છે, શ્રી કૃષ્ણ ધારો કે હોય એમના સદગુણો હોય, શ્રી રામચંદ્ર સદગુણો હોય, એમની સત્યનિષ્ઠા ધર્મનિષ્ઠા એ આપણામાં આવે તો ખરેખર ભાગ્યશાળી કહેવાય. ભગવાન કૃષ્ણ હોય તો કે પ્રેમ હોય, ટૂંકમાં મુક્તિ હોય, આનંદ હોય, આજે એમના ગુણો છે એ આવે. કે શિવજી અસંગતા હોય, વૈરાગ્ય હોય, જ્ઞાન હોય, તો એ બધા ગુણો ભગવાનના હોવા એ સાચા અર્થમાં ભાગ્ય છે. ભગવો મેં ઈશ્વરો ભાવ, તો ઈશ્વરમાં જે ભાવ છે અર્થાત ઈશ્વરમાં જે પ્રકારના ગુણો રહેલા છે, એટલે ભાઈ પેલું ગોવર્ધન ઉચકવો એ પ્રકારનો ઐશ્વર્ય ના જોઈએ આપણને. એ બધું માથાકૂટ એ બહુ મોટી જવાબદારી વાળી વસ્તુ છે, એટલે એની જરૂર નથી આપણને. કારણ કે એવું તમે કરો એટલે ભાઈ લોકો તમારી પાસે એ પ્રકારનું ભાગ્ય હોય ને એ પછી તમારે પછી એનું રક્ષણ કરવાનું, કોઈ બીજા લોકો તમારી બધી જાત જાતની વસ્તુ મદદ માગે એ તો બધું બહુ માથાકૂટ હોય. એટલે એ બધું નહીં. આપણે સાચું ભાગ્ય કયું છે? આ પ્રકારના ઈશ્વરના શ્રેષ્ઠ ગુણો છે એ આપણામાં આવે. લાભો મદભક્તિરુત્તમ ઉત્તમ લાભ, જેનો શ્રેષ્ઠ લાભ કયો કહેવાય? મદભક્તિ. બસ ન તો પુત્રાદિ માત્ર ટૂંકમાં આપણને ભૌતિક લાભ થાય ને લાભ કહેવાય ખરો. પુત્ર મિત્ર કલત્ર ધન સંપત્તિ પ્રાપ્ત એ લાભ જ છે, ના નથી. પણ શ્રેષ્ઠ લાભ કયો છે? મદભક્તિ. કારણ કે શ્રેષ્ઠ ધન કયું છે? ભગવાનની ભક્તિ. હમણાં આગળ કહ્યું ધર્મ ઇષ્ટમ ધનમ. આ ધર્મ છે એ શ્રેષ્ઠ ધન છે. તો એ ધર્મ કોને કયો? જેને ભક્તિ પ્રાપ્ત થાય એને ધર્મ કહેવામાં આવે. એટલે કહ્યું કે શ્રેષ્ઠ લાભ કયો? મદભક્તિ. બસ આપણા જીવનમાં ભગવાનની ભક્તિ જન્મે, ભગવાન પ્રેમ જન્મે. એ ખબર ક્યારે પડે? તો કે શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા જન્મે, આનંદ આવે. એના નામનું કે ગુણનું કીર્તન કરવામાં આનંદ આવે, એનું સ્મરણ કરવામાં આપણે કર્યું એ જુદી વાત છે, એમાં આનંદ આવે. એની પૂજામાં આનંદ આવે, એની કથામાં આનંદ આવે. એટલે એ નારદ ભક્તિમાં કહેવામાં આવ્યું કે આ બધામાં જયારે પણ આનંદ આવતા સમજવું કે ભગવાનની ભક્તિનો ઉદય થઈ રહ્યો છે. એટલે એમણે કહ્યું કે તમે આવું કરો, ટૂંકમાં શ્રવણ કરો. ભક્તિને જાગૃત કરવી હોય તો ભગવાનના ગુણગાનનું શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, ભગવાનની પૂજા કરો, અર્ચના કરો વગેરે વગેરે. પ્રેમ કરતા કરતા ભગવાનનો પ્રેમ જાગૃત થાય તો માણસનું કામ થઈ જ ગયું, બીજું કંઈ જોઈતું જ નથી ખરેખર. ટૂંકમાં ઉત્તમ લાભ થઈ ગયો, કારણ કે એ સ્વતંત્ર બની ગયા. માણસને જો એક જ વસ્તુ જોઈએ છે, એને આનંદ જોઈએ, સુખ જોઈએ. તો આ પ્રકારે ભગવાનના ભજનમાંથી સુખ પ્રાપ્ત થતું હોય, રામ નામ દેવાથી સુખ પ્રાપ્ત થતું હોય, રામાયણનું ગાન કરવાથી પ્રાપ્ત થતું હોય, એમાં કોઈની જરૂર ના પડતી હોય. સ્મરણ એટલે કોઈની જરૂર ના પડે, શ્રવણમાં કોઈની જરૂર પડે, કોઈ સંભળાવે, કીર્તનમાં કોઈ સાંભળે, સ્મરણમાં કોઈની જરૂર ના પડે. તો ચાલો કોઈ સાંભળનાર મળે તો કીર્તન કરો, સંભળાવનાર મળે તો શ્રવણ કરો, નહીતર સ્મરણ. આ બધી વસ્તુ આનંદ આપતી થાય, માણસ સ્વતંત્ર થઈ ગયો, કારણ કે એને બીજા કશાની જરૂર રહી જ નહીં. તેથી ઉત્તમ લાભ, જીવનમાં શ્રેષ્ઠ લાભ છે ભગવાન મળે પ્રેમ પ્રાપ્ત થવો, એની ભક્તિ પ્રાપ્ત થવી. જોકે આપણું મન જેમ જેમ સાત્વિક થતું જાય તેમ તેમ આ વસ્તુ થતી જાય. પણ એ સાત્વિક બનવાનો ઉપાય પણ એ જ છે શ્રવણ કીર્તન વગેરે. વિદ્યા આત્મની ભેદા બાદ. સાચી વિદ્યા કોને કહેવાય? માત્ર શાસ્ત્રોનું અધ્યયન વગેરે કરવું એટલું જ નથી, પરંતુ ન તો જ્ઞાન માત્ર આત્મની ભેદાયા ભેદસ્ય બાધ. અત્યારે આપણું જ્ઞાન કેવું છે? હું એક આત્મા છું, તમે બીજો આત્મા છો. આમ આત્મામાં ભેદભાવ છે, અનેક આત્માઓ છે. એટલે ભેદા બાધ, આત્માના ભેદભાવનો બાધ થયો. એટલે ટૂંકમાં આત્માના ઐક્યનું જ્ઞાન થયું, એ જ મુખ્ય અર્થમાં વિદ્યા છે એવું કહેવામાં આવ્યું. કે પૃથક્ત્વેનું જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્ય સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ સારાજસમ. જે બધાને જુદા જુદા જુએ છે, હું પણ જુદો છું, બધા જુદા છે, બધા એકબીજા કરતા જુદા છે. આ પ્રભાવનું આપણને ઇન્દ્રિયા સ્તર આ પ્રકારના ભેદભાવનું જ્ઞાન છે જ,
એવું ક્યારે હોય? જ્યારે ઉપાધિને આત્મામાં ન આવે ત્યારે ભેદનું જ્ઞાન હોય. પરંતુ જ્યાં ઐક્યનું જ્ઞાન છે, અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વૃદ્ધિ સાત્વિકમ, પણ જે વિભક્તની અંદર પણ અવિભક્ત પરમાત્મા છે એનું જ્ઞાન. એટલે ટૂંકમાં આ ભેદભાવનો બાદ થઈ ગયો. બાદ એટલે શા માટે? કે આપણને પ્રતીતિ ભલે હોય, ટૂંકમાં આપણને ઇન્દ્રિયો દ્વારા ભલે અનેકતાની પ્રતીતિ હોય, ભલે વ્યવહારની અંદર પણ એવી પ્રતીતિ હોય, તેથી વ્યવહારમાં એ પ્રકારનું જાણે કે ભેદભાવ હોય વ્યવહાર, પરંતુ દ્રષ્ટિ ના હોય. દ્વૈતની પ્રતીતિ હોય પણ અદ્વૈતની દ્રષ્ટિ હોય. આનું બાદ કહેવામાં આવે. એટલે વેદાંત લોકો બાદ શબ્દ ઘણો ગમે છે. યોગી લોકોને લય શબ્દ ગણે. એ લોકો તો બધો લય કરવા માંગે. સમાધિમાં કોઈ પ્રકારના ભેદનું દર્શન જ ના થાય. ચાલો બરાબર છે, પણ આપણે ઈચ્છીએ કે વ્યવહારની અંદર પણ એટલે ભેદભાવ પીડે નહીં. ભલે દર્શન થાય છતાં પણ એ વસ્તુ પીડાનું કારણ ન બને. આ ભેદભાવ બધી પીડાનું કારણ છે. ખરેખર આપણા જીવનમાં જે બધું દુઃખ છે આ બધું ભેદભાવથી જન્મે. આ જુદો અને હું જુદો, એને કારણે પછી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ બધું જન્મવાનું જે છે. અને તો આ ભેદનો બાદ થઈ ગયો. એ આત્મની ભેદ ભિદા, ભિદા એટલે ભેદ. તો ભેદાયા બાદ, ભેદસ્ય બાદ જ્ઞાન, તો એનું નામ છે વિદ્યા. જુગુપ્સા ह्रीहि અકર્મસુ. ह्रीहि લજ્જા કોને કહેવાય? અકર્મસુ જુગુપ્સા. અકર્મસુ નિષિદ્ધ કર્મસુ, જુગુપ્સા હેત બુદ્ધિ. હાતુમ ઈચ્છા જુગુપ્સા. ટૂંકમાં તો કે જે કર્મ કરવા યોગ્ય નથી એ કરવાનો આપણને આપોઆપ જ ના જ ગમે. અયોગ્ય કર્મને ટાળવાની ઈચ્છા. આપણા મનમાં કોઈ અયોગ્ય કર્મ કરવાની ઈચ્છા જ ના જન્મે, અથવા એવી જાતની પરિસ્થિતિ આવે તો એને દૂર કરવાની ઈચ્છા, છોડવાની ઈચ્છા. એટલે અયોગ્ય કર્મ થાય જ નહીં. ટૂંકમાં આપણા મનની અંદર જે આપણે છાજે નહીં એવું પ્રકારનું કર્મ હોય. આપણે છાજે નહીં એટલે જે આપણા ગૌરવના અનુરૂપ ના હોય, મોભાના અનુરૂપ ના હોય, જે કે આપણે જીવનમાં જે કે વેશ ભજવવાનો હોય એને અનુરૂપ, એને પિતા હોય, માતા હોય, પુત્ર હોય, ગુરુ હોય, શિષ્ય હોય, ભાઈ હોય, જે કંઈ સંજોગોમાં જે કોઈ પ્રકારનું કર્મ આપણે કરવાનો હોય એ ગૌરવભેર થાય અને એમાં કોઈ એવી છૂટછાટ ના થાય, એમાં કશું અયોગ્યતા ના આવે. એટલે આપણું મન એને સ્વીકારે છે. આપોઆપ જ જે નિષિદ્ધ કર્મ છે એનો ત્યાગ કરવાની ઈચ્છા, એને લજ્જા કહેવામાં આવે. લજ્જા તો શું ખબર છે? તત્કૃત્વા લજ્જા. સામાન્ય રીતે કોઈ અયોગ્ય કામ કરે ને પછી મનમાં લજ્જા જન્મે. લજ્જાનો પ્રચલિત અર્થ શું છે? કે શું આપણે થઈ જાય ને પછી આપણને શરમ આવે, લજ્જા આવે. બરોબર છે. અહીં તો કહે છે કે એવું કરવાની ઈચ્છા જ ના જન્મે, અથવા એ કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા જન્મે, એને લજ્જા કહેવામાં આવી. પછીના શ્લોકમાં કહે છે 41મા શ્લોકમાં, શ્રીર્ગુણા નૈરપેક્ષાદ્યાઃ સુખમ દુઃખ સુખાત્યયઃ. દુઃખમ કામ સુખાપેક્ષા પંડિતો બંધ મોક્ષવિદ. શ્રી ગુણા નૈરપેક્ષાદ્યાઃ. શ્રી એટલે સંપત્તિ. ખરી સંપત્તિ કહો કે સૌંદર્ય. શ્રી મંડનમ, ખરી સુંદરતા શેમાં છે? તો સાચું સૌંદર્ય શેમાં છે? તો કે અહીં કહે છે કે ન તો કિરીટાદિ, એટલે મુકુટ વગેરે પહેરેલો હોય, બીજા અલંકારો પહેરેલા હોય એ પ્રકારની, એને ખરેખર તો શ્રી એટલે કે શોભા કે સૌંદર્ય એ સાચા અર્થમાં નથી, પરંતુ નિરપેક્ષાદ્યા ગુણા, આ સદગુણો હોવા. એ કહ્યું નિરપેક્ષતા વગેરે. નિરપેક્ષતા એટલે અપેક્ષાનો અભાવ. આ બહુ મોટો ગુણ છે. ટૂંકમાં અપેક્ષાનો અભાવ, અપેક્ષામાંથી મુક્તિ, એનું નામ છે એ સાચી આપણી સંપત્તિ કે સાચું સૌંદર્ય. એટલે અમે પણ જે લોકો તમે જોજો જેમના અંતરમાં પવિત્રતા હોય છે ને, એનો ચહેરો આપણે કેવો નિર્મળ કેવો લાગતો હોય છે. એનો એ ખરેખર
પછી એના ચહેરાની સુંદરતા જે કવિઓ વર્ણન કર્યું હોય કે ના હોય, છતાં પણ જેના મનમાં નિર્મળતા છે, જેના મનમાં નિર્મળતા છે, કરુણા છે, તો કે પ્રેમ છે, એ આપોઆપ ચહેરા પર જયારે દેખાતો હોય ત્યારે આપણે જોયું કે કેવી સુંદરતા હોય. તમે કોઈ માં આનંદમયનો ચહેરો જયારે જુઓ ત્યારે આપોઆપ આ બધી વસ્તુ પ્રગટ થતી હોય, એ સાચા અર્થમાં સુંદરતા છે. ટૂંકમાં માણસના ચહેરા પર કે શરીરની જે સુંદર, એની આંતરિક જે સૌંદર્ય છે એ ખરેખર તો આ શરીર દ્વારા પ્રગટ થતું હોય છે, અને એ સાચા અર્થમાં સુંદરતા છે. એટલે કયા પ્રકારની સુંદરતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોવું જોઈએ? તો કે આંતરિક સંપત્તિ. એટલે બે પ્રકારની સંપત્તિ, એક તો બહારની સંપત્તિ, ભૌતિક સંપત્તિ, બીજી દૈવી સંપત્તિ એટલે સદગુણોની સંપત્તિ. એટલે આ સદગુણો જે છે એની સંપત્તિ, એ અંદરના સદગુણો આપોઆપ જ માણસના ચહેરા પર પ્રગટ થાય જ. એટલે એ જ ખરી સુંદરતા છે. એમાં નિરપેક્ષાદ્યાહ, ભગવાન વળી એક ગુણ અહીંયા નિરપેક્ષતાથી શરૂ કર્યું. તો અપેક્ષા ન હોવી એટલે કોઈની પાસે અપેક્ષા ન હોય. અપેક્ષા ન હોવી એ તો બહુ મોટી વસ્તુ છે. અપેક્ષા ક્યાં ના હોય? કોઈ વ્યક્તિ કે સંજોગો હોય. વ્યક્તિ મોટે ભાગે અપેક્ષાઓ ક્યાં હોય છે? વ્યક્તિઓ પાસેથી હોય. અને સામાન્ય રીતે વ્યક્તિ જેટલી નજીક હોય એટલી અપેક્ષાઓ વધારે હોય. અને અપેક્ષા દુઃખનું એટલા માટે કારણ બને કે અપેક્ષા પૂરી ન થાય ત્યારે દુઃખનું કારણ બનતી હોય છે. એટલે આપણું મોટાભાગનું દુઃખ તો અપેક્ષા ન પૂરી થઈ એમાંથી જન્મતું હોય છે. મોટાભાગનું દુઃખ. બધું દુઃખ કહે તો ખોટું નથી. ટૂંકમાં દુઃખ માત્ર અપેક્ષા પૂરી ન થવાને કારણે જન્મતું હોય છે. એટલે અપેક્ષા કેમ છે? જે વ્યક્તિ છે એવી આપણે સ્વીકારતા નથી, વગેરે વગેરે. બહુ લાંબી બધી ચર્ચાઓ થઈ જ ગઈ, પણ ટૂંકમાં નિરપેક્ષા એટલે અપેક્ષા ન હોય એટલે જે છે એવો એનો સ્વીકાર કરો. પ્રસાદ બુદ્ધિ કહો. ભગવાને જે વસ્તુ જેવી સર્જી છે એવો જેટલે અંશે સ્વીકાર કરીએ એટલે અંશે એ બદલાય, એ પ્રકારની અપેક્ષા ન હોય. આમ તો આપણે ઈચ્છીએ કે આખી દુનિયા બદલાવવું જોઈએ, મને અનુકૂળ થવું જોઈએ. આપણી પેલી અપેક્ષા એ જ હોય કે દુનિયાએ મને અનુકૂળ થવું જોઈએ, કે તો મને સુખ થાય. મને સુખ ક્યારે જન્મે? જયારે આસપાસ વાતાવરણ અનુકૂળ હોય ત્યારે. મને એક મૂળ અપેક્ષા, બધાએ મને અનુકૂળ થવું જોઈએ. એ કહે છે કે ભાઈ બધાએ અનુકૂળતાની વ્યાખ્યા બધી નાખો. સ્વામીની ભાષામાં કહીએ તો જે છે એ અનુકૂળ છે એવું કહો તો ટૂંકમાં ઈશ્વર આવો હોવો જોઈએ, જે છે ઈશ્વર. તેવી રીતે અનુકૂળતાનો અર્થ આવો નહીં કે અમુક થાય તો અનુકૂળતા, જે છે તે અનુકૂળતા છે એવું હોય. બસ એ પ્રકારની વ્યાખ્યા. મારે અનુકૂળ જોઈએ છે. અનુકૂળતા કોને કહેવાય? જે છે તે અનુકૂળ છે. જે છે, જેવું છે, જ્યાં છે તે અનુકૂળ છે. આનું નામ નિરપેક્ષતા. એટલે આપણામાં છે દરેકમાં કેટલાક અંશ છે વધારે કેળવવાની છે, પણ જેટલા અંશે નિરપેક્ષતા આવે, એટલા અંશે નિસ્વાર્થતા આવે, એટલા અંશે આપણામાં આપોઆપ ઉદારતા આવે. એ સાચું સૌંદર્ય છે. પછી આ સુખની વ્યાખ્યા કરી. સુખમ દુઃખ સુખાત્યય. આ સુખ કોને કહેવાય? દુઃખ સુખાત્યય. તો દુઃખ સુખયો અતિક્રમ અનુસંધાન સુખમ ન તો ભોગ. આમ સામાન્ય રીતે ટૂંકમાં વિષયના ભોગને આપણે સુખ કહેતા હોઈએ છીએ. એ ભગવાન અત્યંત વિલક્ષણ વ્યાખ્યા કરી કે ભાઈ આપણા મનમાં સુખ કે દુઃખનું અનુસંધાન જ ના થાય. એટલે દુઃખેશુ અનુદ્વિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ. જેને સામાન્ય પ્રતિકૂળ કહેવામાં આવે છે આપણામાં દુઃખ અનુસંધાન કરે. અનુ કહેવાય ને સુખનું અનુસંધાન થાય આપોઆપ જ. કોઈ પરિસ્થિતિ આપણામાં અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારનો પ્રત્યાઘાત જન્મ આવે જ નહીં. અને તેથી આ સુખ છે દુઃખ જેવું અનુસંધાન જન્મે જ નહીં. અનુસંધાન સુખમ એ સાચું સુખ છે. કારણ કે જો અનુકૂળતાને સુખ કહેવામાં આવતું હોય તો પ્રતિકૂળતા દુઃખ બનવાની જ છે. અને બધી વસ્તુ અનુકૂળ એમ હોય તો બનવાનું જ નથી. માટે આ સુખ એવું છે જે દુઃખનો વિરોધી નથી. એક સુખ કેવું છે? દુઃખનું વિરોધી છે. અનુકૂળતામાંથી સુખ જન્મે કેવું છે? પ્રતિકૂળતા રૂપી દુઃખનું વિરોધી છે. આ તો સુખ કોને કહ્યું?
અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારના ખ્યાલમાંથી જ મુક્તિ. એ તો બહુ મોટી વાત કહી, પણ ટૂંકમાં અનુકૂળતા પ્રતિકૂળતા એવું ક્યારે થાય ખબર છે? અનુકૂળતા અને પ્રતિકૂળતાના રૂપમાં ઈશ્વર છે પ્રસાદ બુદ્ધિ. અનુકૂળના રૂપમાં પણ ઈશ્વર છે, પ્રતિકૂળના રૂપમાં પણ ઈશ્વર છે. એટલે અનુકૂળતાને કારણે સુખનું અનુસંધાન ના થાય, કોનું અનુસંધાન થાય? ઈશ્વરનું અનુસંધાન થાય. પ્રતિકૂળતામાં દુઃખનું અનુસંધાન ના થાય, પ્રતિકૂળતામાં ઈશ્વરનું અનુસંધાન. બસ કામ પતી ગયું. ટૂંકમાં અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ દુઃખનું અનુસંધાન થાય એ પ્રકારનું એ સુખ નહીં, પણ અનુકૂળતા પ્રતિકૂળતા કોઈ પણ સંજોગોમાં ઈશ્વર અનુસંધાન થાય. ટૂંકમાં આપણા મનમાં સુખ દુઃખ અનુસંધાન થાય જ નહીં. ભક્ત લોકોને ભગવાન દેખાય ને એટલે પહેલા તો આવી ચોર આવે લૂંટી ગયો તો એ તો ભગવાન આવે. જો શું છે? હીડી હાલે ઠાકોર આવે, જન નરભાના વસ્ત્ર લીધા. નરવો ભક્ત હશે એ જમાનાની અંદર રણછોડ જતો હશે અને જંગલમાં જઈને જવાનું હોય તો રસ્તામાં પેલા લૂંટારા આવ્યા, લૂંટી લીધું બધું. હોય શું જે હતું એ લૂંટી લીધું. એટલે કહી દો ભગવાનની કેવી કૃપા, તો કે હીડી હાલી ઠાકોર આવે. મેં તો બોલાવ્યા નતા, સામે છાડી ના આવ્યા. અમારે આપવાની જરૂર ના પડી. જન નરભાના વસ્ત્ર લીધા એટલે એ જાતે લઈ ગયો. ભગવાનની કેટલી મોટી કૃપા. એટલે આ ટૂંકમાં આ લોકોને ઈશ્વર અનુસંધાન થાય, એમાં દુઃખનું અનુસંધાન ના થાય. આ એક મહાન સુખ છે જેમાં સુખ દુઃખનું નહીં પરંતુ ઈશ્વર અનુસંધાન થાય. આ બધા આ બધી વ્યાખ્યાઓ ભગવાન કરે છે કારણ કે આ સુખ તો બધા જાણે જ છે. ભાઈ એ સાચું સુખ નથી, એટલા માટે સાચું સુખ કોને કહેવાય એની ભગવાન વ્યાખ્યા કરે છે. દુઃખમ કામ સુખાપેક્ષા કામા વિષયા તદભોગ સુખાપેક્ષા દુઃખમ અગ્નિદાહાદિ માત્ર. દાજી જઈએ વગેરે દુઃખ નથી માત્ર, પણ વિષયોમાંથી સુખની અપેક્ષા છે એ જ મોટું દુઃખ છે. કે વિષયો મને સુખ આપે એ પ્રકારની અપેક્ષાને દુઃખ કહેવામાં આવ્યું. સ્વાભાવિક છે ને, કઈ સંસ્પર્શા ભોગા દુઃખયોને એવતે. ટૂંકમાં ઇન્દ્રિયોને વિષયોના સંસ્પર્શથી જે સુખ જન્મે એ તો દુઃખનું જ કારણ છે. માટે ભગવાન એને દુઃખ કહ્યું. કામનો અર્થ અહીંયા શું કર્યો? કામ એટલે વિષય, કામના અને વિષયને મળીને ભગવાન કામ શબ્દ વાપરે છે. એટલે વિષય સુખ અપેક્ષા દુઃખમ. ટૂંકમાં વિષયના સુખની અપેક્ષા એ જ દુઃખ છે. પંડિતો બંધ મોક્ષવિદ. પંડિત કોને કહેવાય? બંધમ મોક્ષમ છે વ્યક્તિ બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી. આ પ્રકારની સાત્વિક બુદ્ધિ ધરાવનારને પંડિત કહેવાય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યે ભયાભય. બંધમ મોક્ષમ છે વ્યક્તિ બુદ્ધિસ્તા પાર્થ સાત્વિકી. તો 18મા અધ્યાયમાં ભગવાન સાત્વિક બુદ્ધિનું આ પ્રકાર વર્ણન કર્યું કે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય એટલે કરવા યોગ્ય છે, જે કરવા યોગ્ય નથી, કઈ વસ્તુ બંધન કરનારી છે, કઈ વસ્તુ મુક્ત કરનારી છે, આ પ્રકારની સમજ એને ભગવાન આગળ એને પાંડિત્ય કહેવાય. બંધ મોક્ષ વેત. કે મોક્ષ તો ખરેખર આપણે મોક્ષની સાચી સમજ ત્યારે જ્યારે બંધનની સાચી સમજ હોય. એટલે બંધન કોને કહેવાય? તો કે બંધન એટલે અજ્ઞાનમાંથી જન્મેલું આ છેવડે અધ્યાસરૂપ બંધન છે. તો અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્માના ધણો અધ્યારો અને મુખ્ય અર્થમાં બંધન. એમાંથી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધા બંધનની પછી સ્થૂળ અભિવ્યક્તિઓ થઈ. પણ આ પ્રકારે એટલે એનું કારણ શું છે? આ પ્રકારે કેમ ભગવાને કહ્યું બંધન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય એની સ્પષ્ટ સમજ હોય તો આપણે હંમેશા બંધનને દૂર રહીએ. અપેક્ષા બંધન છે, સકામતા બંધન છે, નિષ્કામતા મોક્ષ છે. દરેક સ્થિતિમાં બંધન ને મોક્ષ. ટૂંકમાં અપેક્ષા એ બંધન છે, કામના એ બંધન છે, નિષ્કામપણું એ મોક્ષ છે. તેવી રીતે કંઈક વસ્તુ લેવી એટલે ભગવાન જે રીતે આપણે સ્વામીજી કહે ને કે ભાઈ આપણે કન્ઝ્યુમર છીએ કે કન્ટ્રીબ્યુટર છે. ટૂંકમાં આપણે કશી વસ્તુનો ઉપયોગ કરવા માંગીએ છીએ કે ઉપયોગી થવા માંગીએ છીએ. આ પ્રકારની સમજ હવે આ સંજોગોમાં
કશી વસ્તુનો ઉપયોગ કરવાની વૃત્તિ એ જ બંધન છે. એ સંજોગોમાં ઉપયોગી થવાની વૃત્તિ એ મોક્ષ છે. આમ દરેક સંજોગોમાં આ પ્રકારે વિવેક કરવો. કારણ કે જેવી રીતે કઠોપનિષદ કહ્યું તેવી રીતે આ શ્રેય અને પ્રેય એટલે મોક્ષ અને બંધન બંને આપણી સમક્ષ સતત ઉપસ્થિત થતા હોય છે. તયો શ્રેય આદાનસ્ય સાધુ ભવતી. આમાં જે શ્રેય કોને કહેવાય? મુક્ત કરનારું શું છે એને સમજવું અને એને પસંદ કરવું, અને જે બંધન કરનારું છે એનો ત્યાગ કરવો, આ પ્રકારનો વિવેક હોવો. શંકરાચાર્ય મહારાજ કે જેવી રીતે હંસને નિરીક્ષિતનો વિવેક હોય તેવી રીતે આ વિવેક મનુષ્ય આ પ્રકારનો વિવેક હોય. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર એને બરોબર એનું સંપરિત્ય એનું બરોબર વિશ્લેષણ કરીને જે શ્રેય છે એને પસંદ કરે, પ્રેય છે એનો ત્યાગ કરે. પંડિતો બંધ મોક્ષ આ પ્રકારે બંધન અને મોક્ષના જ્ઞાતાને જ પંડિત કહેવામાં આવે. એવું છે ને કે આપણે બધી વ્યાખ્યા જાણતા હોઈએ, પણ જયારે તાકડે વ્યાખ્યા કામમાં લાગે એટલે જયારે સંજોગોમાં આપણે બીજું કંઈ કરવાનું નથી, કયા પ્રકારની વૃત્તિ આપણે જાળવીએ છીએ, બસ અગત્યની વસ્તુ એ છે. કયા પ્રકારની ભાવના છે, કેવો ઈરાદો છે, કેવી વૃત્તિ છે, બસ. તો જેવા ઈરાદા એવા આપણે, જેવી ભાવના, જેવી વૃત્તિ, જેવા ઈરાદા તેવા આપતીથી આપણો મને કયા પ્રકારની વૃત્તિ જન્મે છે, કેવો ઈરાદો જન્મે છે, કેવી ભાવના જન્મે છે, બસ. તો કઈ ભાવના બંધન કરનારી છે અને કઈ મુક્ત કરનારી છે, આ પ્રકારની સમજ દરેક ક્ષણે હોવી અને મુક્ત કરનારી ભાવના કે વૃત્તિને પસંદ કરવી, અને પેલું એનું નામ સાચું પાંડિત્ય છે. તો એટલે જે આપણે જાણીએ છીએ વસ્તુને કેવી રીતે જીવનમાં એનો ઉપયોગ કરવો અને આ રીતે સતત મુક્તિના માર્ગે પ્રયાણ કરવું, આ સાચું પાંડિત્ય છે. ચાલો આપણે અહીંયા આજે પૂરું કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય ત્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને મુહ્યન્તે યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ॐ श्रीगुरुभ्यो नमः. हरि ॐ.